આજનો દિવસ કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તેના માટે બહુ મહત્વનો છે। આજે 24 ઓક્ટોબર યાની ગોંડલના બાપુ ભગવતસિંહજીનો જન્મદિવસ છે। આ મિત્રો, તેમનું આખું નામ ભગવતસિંહજી સંગ્રામસિંહજી જાડેજા હતું। તેમનો જન્મ ધોરાજીમાં થયો હતો। 24 ઓક્ટોબર 1865ના રોજ થયો હતો। તેમનું હુલામણું નામ ગોંડલના બાપુ અને ભગાબાપુ તરીકે તેમની ઓળખાતા હતા। તેમને પોતાના 75 વર્ષના શાસનકાળ દરમિયાન એમને અલગ અલગ ક્ષેત્રમાં બહુ સારું એવું કાર્ય કર્યું હતું। કૃષિ ક્ષેત્રે, વાહન વ્યવહાર ક્ષેત્રે, પછી બાગ બગીચાઓ, રેલવે લાઇન, શિક્ષણ, આ બહુ એમના કાર્ય બહુ સારા એવા કર્યા હતા। તેમણે ગુજરાતી ભાષામાં ભગવદ્ ગોમંડળની રચના કરી હતી, જે 9 ભાગમાં વિભાજિત હતો। તેમને રચના કરતા 26 વર્ષ જેટલો સમય લાગ્યો હતો અને એ કંઈક 9870 શબ્દોમાં લખાયેલો હતો। અને એમનું એક એવા રાજા હતા કે જેઓ અવસાન પામ્યા મોર પ્રજાજનોએ તેમનું સ્ટેચ્યુ સ્કોટલેન્ડમાં બનાવ્યું હતું, અવસાન મોર ટૂંકમાં। અને એમનું અવસાન 9 માર્ચ 1944ના રોજ થયું હતું। ત્યારે એમની 78 વર્ષની વય હતી અને ગોંડલમાં થયું હતું। તો મિત્રો, આ હતો આજનો દિવસ। તો જય હિન્દ, જય માતાજી।